ગુડ મોર્નિંગ મિત્રો. પાઠ નંબર 10 પહેલાના લેક્ચરની અંદર આપણે આકૃતિઓ વિશે માહિતી મેળવી હતી. આપણે એની અંદર આકૃતિઓ વિશે જોયું હતું અને ખ્યાલ મેળવો તો 5 આકૃતિઓ વિશે આપણે ખ્યાલ મેળવી ગયા હતા. પહેલી આકૃતિમાં વસ્તુ અનંત અંતરે હતી, બીજી આકૃતિમાં સી થી દૂર, ત્રીજી આકૃતિમાં સી ઉપર, ચોથી આકૃતિમાં એફ અને સી ની વચ્ચે, પાંચમી આકૃતિમાં એફ ઉપર. હવે આ છઠ્ઠી અને અંતિમ આકૃતિ અંતર્ગોળ અરીસાની. તો આ આકૃતિ છે એ કેવી રીતે દોરાય આપણે જોઈ લઈએ. આપણે વાત કરી હતી કે વસ્તુ છે એ ધીમે ધીમે નજીક આવતી જાય છે. આ આકૃતિની અંદર વસ્તુ છે એ એકદમ નજીક આવી જાય છે. એટલે એટલી નજીક આવી જાય છે કે અહીંયા એફ અને સી ની વચ્ચે આપણને જોવા મળે છે. છઠ્ઠી આકૃતિમાં વસ્તુ આપણે અહીંયા રાખવાની છે એફ અને સી ની વચ્ચે, અને બને તો આપણે વસ્તુ નાની દોરવાની છે, કારણ કે એનું પ્રતિબિંબ છે એ મોટું પડવાનું છે. એટલે વસ્તુ આપણે નાની દોરવાની. એફ અને પી ની વચ્ચે. એફ આપણે હજી અહીંયા રાખ્યો નથી. બરાબર. ફરીથી કિરણ નંબર 1 અને કિરણ નંબર 3 છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કિરણ નંબર 1 અને કિરણ નંબર 3 નો આપણે ઉપયોગ કરતા હોય બરોબર, ત્યારે અહીંયા આપણે સી દર્શાવવું પડે. સી હજી આપણે દર્શાવ્યું નથી, હમણાં નહીં દર્શાવી. જોઈ લઈએ કે અહીંયા આપણે દોર્યું છે એટલાની અંદર અત્યારે આપણને પ્રતિબિંબ મળશે. તો કે જો અહીંયા રાખીએ તો અહીંયા આગળ થી વસ્તુની ટોચ અને આ કિરણ પસાર થાય તો એને આપણે કિરણ નંબર 3 તરીકે ઓળખીએ છીએ. કિરણ નંબર 3 છે એ સી માંથી પસાર થાય અને વસ્તુની ટોચને અડતું જાય. એટલે અહીંયા આગળ ધારો કે સી છે. હવે કિરણ નંબર 1 નો ગુણધર્મ આપણને ખબર છે કે કિરણ નંબર 1 મુખ્ય અક્ષને સમાંતર, કિરણ નંબર 1 મુખ્ય અક્ષને સમાંતર અરીસાની ઉપર આપાત થાય, પરાવર્તન પામીને એફ માંથી પસાર થાય. એફ હજી અહીંયા આપણે દોર્યો નથી. આપણી અનુકૂળતા મુજબ આપણે ફૂટ પટ્ટી ગોઠવી અને એ દોરી શકીએ. તો જો અહીંયા રાખીએ તો પ્રતિબિંબ અહીંયા આગળ પડશે, એટલે અહીંથી આપણે આમ આવવા દેશું. એટલે અહીંયા આગળ છે એ આપણો એફ બનશે. એટલે આપણી કન્ડિશન એપ્લાય થઈ ગઈ. કઈ તો કે કન્ડિશન આપણી એપ્લાય થઈ. એફ અને પી ની વચ્ચે વસ્તુ છે. પ્રતિબિંબ ક્યાં મળે છે તો કે બંને કિરણ અહીંયા આગળ છેદે છે. તો અહીંયા આગળ પ્રતિબિંબ મળે, અરીસાની પાછળ મળે છે, ચત્તુ મળે છે. ચત્તુ પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. એટલે એ પ્રાઇમ બી પ્રાઇમ થી પ્રતિબિંબ મળ્યું આપણને. તો આવી રીતની છઠ્ઠી આકૃતિ છે. ચોપડીની અંદર જુદી રીતે દોરેલી છે. અહીંથી કિરણને અહીંયા લીધું છે અને અહીંથી પછી એને આમ સીધે સીધું અહીંયા સુધી લંબાયું છે, કારણ કે પી ઉપર કોઈ પણ કિરણ જેટલા અંશના ખૂણે આપાત થાય એટલા જ અંશના ખૂણે પરાવર્તન પામે એવું બિંદુ છે. સમતલ અરીસાની જેમ વર્તે છે બિંદુ પી. જેટલા અંશના ખૂણે કિરણ આપાત થાય એટલા જ અંશના ખૂણે એ કિરણ જઈ ત્યાંથી પરાવર્તન પામે છે. એટલે એ રીતે આકૃતિ દોરેલી છે. આપણે આપણી મૂળ પદ્ધતિ જે રીતે દોરતા હતા કિરણ નંબર 1 અને કિરણ નંબર 3 નો ઉપયોગ કરીને એ રીતે આપણે દોરેલી છે. આભાસી મળે છે. આ આપણે કાલે વાત કરી હતી એમ બધું લખી જ નાખવાનું પહેલા, કે વસ્તુનું સ્થાન ક્યાં છે, પ્રતિબિંબ ક્યાં મળે છે, કેવું મળે છે અને એનું પરિમાણ કેવડું હોય છે. હવે અંતર્ગોળ અરીસો છે એની અંદર આટલી બધી આકૃતિ છે તો એના ઉપયોગ એ ઘણા બધા જાજા થાય, કારણ કે દરેક જગ્યાએ અલગ અલગ. પણ આકૃતિની અંદર તમે જોવો તો આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 6 છે એના સૌથી વધુ ઉપયોગ છે. બાકી બહુ એક આકૃતિના બહુ જાજા ઉપયોગ છે નહીં. તો ઉપયોગોની અંદર આપણે વાત કરીએ તો એનો પહેલો ઉપયોગ ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટ. બરોબર છે. આપણા ઘરે જે ટોર્ચ હોય, પછી સર્ચ લાઇટ, બરોબર, પછી વાહનોની હેડલાઇટ, પછી લાઇટ હાઉસની અંદર આપણે ઓલી લાઇટ જોઈ હોય, દૂર સુધી પ્રકાશ એનો ફેંકાય. તો લાઇટમાં એનો લેમ્પ છે એમાં એટલી તાકાત હોતી નથી, પણ એની પાછળ જે રિફ્લેક્ટર હોય એટલે કે જે પરાવર્તક હોય
એ પરાવર્તક છે એ તાકાતવાળું હોય છે, પરાવર્તક. બરોબર, આ બધાની અંદર લેમ્પ નાનો એવો જ હોય, પરાવર્તક પાવરફુલ હોય, કારણે દૂર સુધી પ્રકાશનો શેડો છે એ પહોંચે છે. આપણે પેલું સર્કસ કે એવું કંઈક હોય ત્યારે તે ઉપર ઓલો આકાશની અંદર શેડો મોટો પડતો હોય, આમ પ્રકાશિત પટ્ટો એવો આપણને દેખાય. તો એ જ્યાંથી પડતો હોય એની અંદર તમે જોવો તો એની અંદર રીતે પરાવર્તક છે એ બહુ પાવરફુલ હોય છે. ત્યાર પછી બીજું કે દાઢી કરતી વખતે, શેવિંગ મિરર, દાઢી કરતી વખતે, બરોબર છે, ઘણા લોકો વાપરે છે, ઘણા નથી વાપરતા. અને દાંતના ડોક્ટર હોય એ પ્રતિબિંબને મોટું જોવા માટે એનો ઉપયોગ કરે છે. એટલે છઠ્ઠી આકૃતિ પ્રમાણે પ્રતિબિંબ મળે. પ્રતિબિંબને મોટું જોવા માટે, જે પ્રતિબિંબને મોટું જોવું હોય, છઠ્ઠી આકૃતિ પ્રમાણે નાની એવી વસ્તુ હોય, અહીંયા જોયું આવડી વસ્તુ છે તો એ પ્રતિબિંબ આવડું મોટું પડે છે, તો પ્રતિબિંબને મોટું જોવા માટે એનો ઉપયોગ થાય છે. પછી હેડ મિરર તરીકે આંખના ડોક્ટર નાક, કાન, ગળા, બરાબર, આ બધું એકાર જ દઈ લેવાનું. આંખ, નાક, કાન, ગળું. નાક, કાન, ગળું છે એ ત્રણેયનો ડોક્ટર એક જ હોય, બરાબર છે. એના જે ડોક્ટર છે, બરાબર, એ આવી જ રીતે વસ્તુને મોટી જોવા માટે ઉપયોગ કરે છે. એ જે કપાળ ઉપર પટ્ટો બાંધીને એની અંદર અરીસો ફિટ કરેલો હોય એવું હોય, એને હેડ મિરર કહેવાય. હેડ મિરર એ પહેરી અને એની અંદરથી જોવે એટલે પરફેક્ટ નિદાન તે કરી શકે, વસ્તુને મોટી જોઈ શકે છે. ત્યાર પછી સોલાર કુકર ને સોલાર ભઠ્ઠીની અંદર પણ ઉપયોગ થાય છે. આપણે કાલે વાત કરી હતી, બરોબર, પેરાબોલિક સૂર્ય કુકર. અને બીજું આવે સોલાર ભઠ્ઠી. સોલાર ભઠ્ઠીની અંદર બહુ ઊંચું તાપમાનની જરૂર પડે, તો ઊંચા તાપમાનની જરૂર પડે એટલે એ ભઠ્ઠી છે એની અંદર ચારેય કોર અંતર્ગોળ અરીસા પરાવર્તક તરીકે ગોઠવેલા હોય. જેટલો પ્રકાશ પડે એ બધું એની ઉપરથી પરાવર્તન પામી અને કોઈ એક બિંદુએ કેન્દ્રિત થાય એટલે ત્યાં આગળ ખૂબ ઊંચું તાપમાન છે એ જોવા મળે છે. હવે બહિર્ગોળ અરીસાથી રચાતા પ્રતિબિંબ આપણે જોઈ લઈએ. તો બહિર્ગોળ અરીસાની અંદર માત્ર બે જ આકૃતિઓ છે. પહેલી આકૃતિ છે એ મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા જેવી છે, જે આપણે વાત કરી હતી. બહિર્ગોળ અરીસાની અંદર આપણને ખબર છે કે બહિર્ગોળ અરીસાનું જે મુખ્ય કેન્દ્ર હોય એ અરીસાની પાછળ હોય. વક્રતા કેન્દ્ર છે એ અરીસાની પાછળ હોય. આપણે પહેલા પીરિયડની અંદર જ્યારે ગોલી અરીસાની વાત કરી ત્યારે આખો આમ દોર્યો હતો ત્યારે તમને શીખવાડ્યું હતું કે આની અંદર પરાવર્તક સપાટી આ બાજુ રહેશે, એફ અને સી બંને આ બાજુ રહેશે. એટલે અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ તમે વસ્તુ મૂકો તો પ્રતિબિંબ તમને અરીસાની પાછળ ગમે ત્યાં મળે. તો પહેલી આકૃતિ છે એ તો દેશી આકૃતિ જે આપણે વાત કરતા હતા એ કે સમાંતર પ્રકાશના કિરણો આવે, સમાંતર પ્રકાશ, મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો આવી ગયા અને પછી પરાવર્તન પામી અને એફ ઉપર બધા કેન્દ્રિત થાય. તો એ આમે જાય, બરાબર, આમ કરીને આમે જાય અને પછી એફ ઉપર એ કેન્દ્રિત થાય છે. પરાવર્તન બધા પામે, પરાવર્તન પામી અને એફ ઉપર કેન્દ્રિત થાય છે. જેટલા કિરણો આવે એ બધા અહીંથી આમ પરાવર્તન પામીને જાય અને આ બાજુ આવે. જે આપણે મુખ્ય કેન્દ્રની વ્યાખ્યામાં જેવું હતું એ રીતનું આની અંદર જોવા મળે છે કે અહીંયા આગળ એફ ઉપર કેન્દ્રિત થાય, આમ પાછળ આવે, આમે જાય. અને સિમ્પલ વસ્તુ છે. સમાંતર પ્રકાશના કિરણો આવે એ અરીસાની ઉપર પરાવર્તન પામે, પરાવર્તન પામીને અરીસાની પાછળ એફ ઉપર કેન્દ્રિત થાય છે. આમાં આપણે અંતર્ગોળમાં પહેલી આકૃતિમાં એવું આવ્યું હતું, પણ એમાં એફ આ બાજુ હતું એટલે પરાવર્તન પામીને ઈ સાઈડમાં કેન્દ્રિત થતા હતા, અહીંયા અરીસાની પાછળ કેન્દ્રિત થાય છે. બાકી હવેની જેટલી આકૃતિ છે, બરોબર, એની અંદર વસ્તુ છે. અહીંયા આપણે વસ્તુનું સ્થાન, તો આની અંદર લખવાનું વસ્તુનું સ્થાન તો અરીસાની સામે ગમે તે કોઈ પણ જગ્યાએ, બરોબર છે, તમે મૂકો એટલે અરીસાની સામે મૂળ વસ્તુ છે એ અરીસાની સામે હોવી જોઈએ. એટલે અરીસાની સામે ગમે ત્યાં,
પછી પ્રતિબિંબનું સ્થાન, તો પ્રતિબિંબનું સ્થાન છે એ અરીસાની પાછળ પડે છે, હંમેશા અરીસાની પાછળ હશે. પછી પ્રતિબિંબનો પ્રકાર, તો પ્રતિબિંબ છે એ હંમેશા આભાસી અને ચત્તુ હશે. અને પ્રતિબિંબ છે એનું પરિમાણ તો હંમેશા વસ્તુ કરતા નાનું હશે. એટલે આ આપણે ચારે ચાર વસ્તુ જે છે, આ વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ, એ આપણે અહીંયા ચારે ચાર વસ્તુ લખી નાખી. હવે આની સામે ગમે ત્યાં વસ્તુ મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, અહીંયા મૂકો, ગમે ત્યાં મૂકો, પ્રતિબિંબ હંમેશા નાનું પડશે, આભાસી પડશે અને ચત્તુ પડશે. બરોબર. એટલે અહીંયા ધારો કે આપણે કોઈ એક વસ્તુ છે એ મૂકી દઈએ, વસ્તુ છે આપણે મૂકી દીધી, વસ્તુ મોટી લીધી, કેમ તો કે પ્રતિબિંબ એનું નાનું પડવાનું છે, એ આપણે જાણી ગયા છીએ અગાઉથી. બરોબર. એક જ આકૃતિ છે, આભાસી, ચત્તુ, નાનું. તો આની ઘણી વાર પ્રેક્ટિસ કરવી પડશે, નકર યાદ રહેવામાં તકલીફ છે. આ બધી જાજી વાર વાંચીએ, જાજી વાર પ્રેક્ટિસ કરીએ પછી યાદ રહે. આમ તો આ બહિર્ગોળમાં કઈ છે જ નહીં, કારણ કે એક જ આકૃતિ છે અને એક જ જગ્યાએ પ્રતિબિંબ પડે છે અને નાનું પડે છે, એટલે આમાં કઈ બહુ ખાસ છે નહીં. આપણે કિરણ નંબર 1 અને કિરણ નંબર 3 નો જે ઉપયોગ કરીએ છીએ એ કરીએ. બરોબર. તો પહેલા આપણે કિરણ નંબર 3 નો ઉપયોગ કરી નાખીએ, એટલે આપણને કિરણ નંબર 1 પછી ક્યાં લેવું એ ખબર પડે. તો અહીંયા આપણે કિરણ નંબર 3 લઈએ, વસ્તુની ટોચ અને વક્રતા કેન્દ્ર સી. બરાબર. આ વસ્તુની ટોચ લીધી આપણે, અને વસ્તુની ટોચ અને અહીંયા આગળ વક્રતા કેન્દ્ર સી માંથી આપણે કિરણને પસાર કર્યું. એટલે આ કિરણ છે આમે જાય છે અને આમે જાય છે, એ આપણને ખબર છે. તીર ખાસ દોરવાનું, નકર એકેય માર્ક નહીં મળે. કિરણ ક્યાંથી ક્યાં આવે, મોટા ઘણા વિદ્યાર્થી એવું કરે, તીર દોરતા નથી, ખાલી લીટા કરીને આવે, પછી એકેય માર્ક આવે નહીં. કારણ કે તીર છે એ દિશા બતાવે છે, પ્રકાશનું કિરણ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે. હવે કિરણ નંબર 1, કિરણ નંબર 1 છે એની લાક્ષણિકતા પ્રમાણે મુખ્ય અક્ષને સમાંતર જાય છે, એફ માંથી પસાર થાય. એફ આપણે દોર્યો નથી, પણ આપણે જ્યાં રાખવો હોય એવી રીતે ફૂટપટ્ટી ગોઠવવાની. તો ધારો કે મારે અહીંયા આગળ એફ રાખવો છે, તો અહીંયા આગળ ફૂટપટ્ટી આમ ગોઠવું, બરોબર છે, એટલે ત્યાં મારો એફ થઈ જાય અહીંયા આગળ. એટલે આ કિરણ છે એ આમે જાય છે અને પરાવર્તન પામીને પાછું જાય છે. એ બંને કિરણ ક્યાં છેદે છે, તો કે અહીંયા જે બંને કિરણ છેદે છે ત્યાં આપણું પ્રતિબિંબ પડે, અહીંયા આગળ પ્રતિબિંબ પડે છે. પ્રતિબિંબ છે એ પડશે આભાસી, ચત્તુ અને નાનું. આવી રીતે પ્રતિબિંબ પડે. આભાસી પ્રતિબિંબ છે એ આપણે ડોટેડ લાઈન થી દર્શાવે. બરાબર. અમારી અહીંયા ક્ષમતા આવી જાય છે બોર્ડ ઉપર, એટલે દર્શાવી શકતા નથી, પણ તમારે કઈ ક્ષમતા ન આવે એટલે તમે ફૂટપટ્ટીની મદદથી જ્યારે દોરતા હો ત્યારે આવી રીતે ડોટેડ લાઈનથી તમે દર્શાવો, તો ડોટેડ લાઈનથી આભાસી પ્રતિબિંબ જો આ દર્શાવી શકાય આવી રીતે ડોટેડ લાઈન. એટલે દરેક આભાસી પ્રતિબિંબ અને અહીંયા પાછળ જતા જેટલા કિરણો છે એ આભાસી જે હોય અરીસાની પાછળ એ ડોટેડ લાઈન વાળા દોર્યા હોય તો વધારે સારું. બરાબર. અહીંયા આગળ આપણું આ એફ બને છે. અહીંયા ખબર પડે કે આ કિરણ નંબર 1 છે, કે મુખ્ય અક્ષને સમાંતર આવ્યું, એફ માંથી પસાર થયું. એટલે આવી રીતે બહિર્ગોળ અરીસાની અંદર એક જ આકૃતિ છે. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ એક જ છે, જોવા મળે છે એક, આમ ઉપયોગ હશે બીજા પણ એક જ જોવા મળે છે. વાહનોની સાઈડમાં જે લાઇટ જે કાચ હોય, બરોબર, સાઈડ મિરર ગ્લાસ, સાઈડ મિરર ગ્લાસ જે છે એની અંદર પાછળથી આવતું પ્રતિબિંબ જોવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે પાછળથી ગમે એવડું પ્રતિબિંબ, ગમે એવડું વસ્તુ આવતી હોય, મોટો ટ્રક આવતો હોય તો એ દેખાય તો કેવો કે નાનો જ દેખાય. એટલે એક સાથે ઘણા બધા વાહનો છે એના ચિત્રો છે એ એની અંદર આપણને એના પ્રતિબિંબ અરીસાની અંદર આપણને જોવા મળે છે. અને બીજું, અને આ જે બહિર્ગોળ અરીસો એટલા માટે વપરાય કે બહિર્ગોળ અરીસો છે એની કોઈ સીમિત વસ્તુ નથી. બરોબર. એનો ફિલ્ડ છે એ બહુ વાઇડ ફિલ્ડ વ્યૂ હોય એનો. બરોબર. એકદમ પોળો વિસ્તાર હોય, વાઇલ્ડ, એનો વાઇડ ફિલ્ડ વ્યૂ, એ 3 શબ્દ યાદ રાખવાના. વાઇડ ફિલ્ડ વ્યૂ એટલે એ બહુ મોટું હોય. એટલે
ગમે ત્યાંથી આવતું વાહન છે એ આવ સાઈડમાંથી આવતું હોય તો એ આપણને બતાવી જાય, એટલે આપણે જાળવીને વાહન ચલાવી શકીએ. એટલે આ વાહનોના સાઈડ મિરર ગ્લાસની અંદર ઉપયોગી અરીસો બહિર્ગોળ છે. તો એક જ આકૃતિ છે, એક જ એનો મોટા ભાગનો ઉપયોગ છે. તો આવી રીતે આપણે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો છે એની બધી આકૃતિઓ છે એ જોઈ. હવે આપણે એની અંદર આવતી સંજ્ઞા પદ્ધતિઓ છે એના વિશે વાત કરશું. તો ગોલીય અરીસા દ્વારા રચાતા પરાવર્તન થાય એની કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ આપણે સમજવાની છે. આ કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિથી આપણને ધન ક્યાં થાય છે, ઋણ ક્યાં થાય છે, કઈ દિશામાંથી આપાત કિરણ આવે છે, કઈ વિરુદ્ધ દિશા છે એનો આપણને ખ્યાલ આવે. આકૃતિ છે એ બધી આપણે ફૂટપટ્ટી અને પેન્સિલથી દોરવાના છીએ. અરીસો દોરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા ફરીથી તમને એક વખત આજે દોરીને તમને બતાવી દઈએ આપણે કે કેવી રીતે હોય છે. સૌથી પહેલા ફૂટપટ્ટી તમારે મૂકી અને આવી રીતે તમારે પહેલા એક મુખ્ય અક્ષ છે એ દોરી નાખવાની. મુખ્ય અક્ષ દોર્યા પછી પરિકર લેવાનું અને પરિકરની મદદથી આપણે વાત કરી હતી એમ 8 સેન્ટીમીટર જેટલું પરિકર ખોલી અને પછી પરિકરની મદદથી અરીસાને આપણે દોરવા. બરોબર. તો અહીંયા મેં અરીસો દોરવા માટે આ પરિકર તૈયાર જ કરેલું છે અને આવી રીતે આમ 5 લીટી ઉપર અને 5 લીટી નીચે એવી રીતે આમ દોરી નાખીએ એટલે ફર્સ્ટ ક્લાસ છે એ તૈયાર થઈ જાય. એ તમારે પરિકર લઈ અને 8 સેન્ટીમીટર તમારે દોરી નાખવાનું. પરિકરની ત્રિજ્યા 8 સેન્ટીમીટર લઈ અને પછી આવી રીતે એક અરીસો છે એ દોરી નાખવાનો હોય છે. તો આપણે અરીસો દોરી નાખ્યો. બરોબર. હવે કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ. ધારો કે આ અંતર્ગોળ અરીસો છે એની સામે અહીંયા આગળ કોઈ વસ્તુ છે એ ધારો કે આમ ઉભેલી છે, વસ્તુ છે એ આમ ઉભેલી છે. અહીંયા ધારો કે કોઈ એક એનું પ્રતિબિંબ છે એ પડેલું છે. વસ્તુ અને પ્રતિબિંબ બે આની અંદર આપણને બતાવી છે. હવે આની અંદર કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ શું કહેવા માંગે છે? તો આ એક વિશિષ્ટ પ્રકારની સંજ્ઞાની પદ્ધતિ છે. એની અંદર અમુક નિયમો આપ્યા છે. નિયમોનું આપણે પાલન કરવું પડે. તો પહેલો નિયમ એનો એવો છે કે વસ્તુ છે એ હંમેશા અરીસાની ડાબી બાજુએ મૂકવી પડે. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ. હવે અરીસો હોય તો અરીસો, ભવિષ્યમાં આપણે લેન્સ આવશે તો અહીંયા લેન્સ, પણ હંમેશા એની ડાબી બાજુએ આપણે વસ્તુને રાખવામાં આવે છે. ડાબી બાજુએ રાખીએ એટલે શું થાય? તો કે એટલે જે પ્રકાશના કિરણો છે, બરોબર, પ્રકાશના જે કિરણો છે એ પ્રકાશના કિરણો એ ડાબી બાજુથી આપાત થાય. ડાબી બાજુથી આપાત થાય એટલે કે અહીંયા આગળ વસ્તુ હોય તો પ્રકાશનું કિરણ છે એ આમથી આમ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ, ડાબી બાજુથી જમણી બાજુ આપાત થાય. હવે ડાબી બાજુથી જમણી બાજુ આપાત થયું એટલે એનું નામ શું છે? તો કે આપાત કિરણ છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપાત કિરણ છે એ જાય છે. આ પહેલું સમજી શકાય એવું છે કે વસ્તુ છે એ અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવે, પ્રકાશનું કિરણ ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપાત થાય છે. ત્યાર પછી બીજું છે એ જોઈએ આપણે કે બધા જ અંતરો જે માપવામાં આવે, કે આપણને એમ કે વસ્તુ અહીંયા કેટલી દૂર પડી છે, તો જે અંતરો માપવામાં આવે એ ધ્રુવ P થી મુખ્ય અક્ષની ઉપર માપવામાં આવે. એ ગમે ને ન મપાય. કેમ ન મપાય? તો કે આ અરીસો ધારો કે આવી રીતે આપણે દોરેલો છે પણ અંતર્ગોળ અરીસો છે. હવે આવી રીતે તમે ધ્રુવ P છે એને આમ કોન્ટેક્ટમાં રાખી અને આમ ધારો કે એક સીધી લીટી આમ દોરવામાં આવે તો આપણો એક યામ થઈ જાય છે. યામ આપણો આલેખ છે એ આપણને ખબર છે 4 ચરણોની અંદર આલેખ આવે. આ પ્રથમ ચરણ, દ્વિતીય, તૃતીય અને આ ચતુર્થ ચરણ છે એ આલેખનું બને છે. તો આ છે આલેખનું ઉગમ બિંદુ બને છે. બરોબર.
હવે અહીંયા જો તમે અહીંથી અંતર માપો, બરોબર, ધારો કે અહીંથી ફૂટપટ્ટી મૂકી અને જો હું અંતર માપું તો આ અંતર છે એ એપ્રોક્સિમેટલી 11 સેન્ટીમીટર જેવું થાય છે. હવે ઈનું ઈ અંતર જો અહીંયા માપવામાં આવે તો ઈ અંતર છે, બરોબર, ઈ થોડુંક વધી જાય છે, તો એ 11.5 સેન્ટીમીટર જેવું થાય. તો કેમ એમ થયું કે આ જે ગેપ છે એ ગેપ પડ્યો અહીંયા, બરોબર, એટલે એ ગેપ ન પડે એટલા માટે બધા જ અંતરો અહીંયા ધ્રુવ P થી માપવાના અને મુખ્ય અક્ષની ઉપર જ માપવાના. વસ્તુ અહીંયા પડી છે તો અહીંથી અહીંયા સુધીનું અંતર આની ઉપર જ માપવાનું, અહીંયા ક્યાંય માપવાનું નહીં. એટલે બીજો નિયમ છે એ એવો છે કે બધા જ અંતરો છે એ ક્યાંથી માપવાના, તો કે ધ્રુવ P થી ક્યાં કોની ઉપર માપવાના, તો કે મુખ્ય અક્ષની ઉપર જ માપવામાં આવે છે. આ બીજો નિયમ છે. ત્રીજો નિયમ છે કે ઉગમ બિંદુની જમણી બાજુએ જેટલા અંતરો તમે માપો, આ ઉગમ બિંદુ થઈ ગયું, બરોબર, ની જમણી બાજુ એટલે કે અહીંથી શરૂ કરીને તમે આમ જેટલા અંતર માપો એ બધા તમારે ધન લેવાના. એટલે આપાત કિરણની દિશા છે એની અંદર માપવામાં આવતા અંતરો બધા ધન લેવામાં આવે. પણ જો તમે ત્યાંથી આમ માપો ઊંધું, બરોબર છે, તો પાછા એ બધા જ અંતરો છે એ કેવા લેવાના, તો કે ઋણ લેવાના. કારણ કે આ છે એ વિરુદ્ધ દિશામાં લેવામાં આવતા અંતરો છે. એટલે વિરુદ્ધ દિશામાં માપો તો બધા અંતરો તમારે ઋણ લેવા પડે, બરોબર. ધારો કે અહીંયા આગળ આ જે આપણો આલેખ છે, તો આલેખની અંદર આપણને ખબર છે કે આ આલેખની અંદર x અક્ષ થાય ને આવડી આ y અક્ષ થાય. અહીંયા તમે જોવો તો અહીંયા બધું ધન આવતું હોય, આમ 1 2 3 4 5 એવી રીતે ધન. આ બાજુ જઈએ તો બધું માઇનસમાં આવતું હોય, -1 -2 -3 -4. આ બાજુના અંતર બધા ઋણ લેવા પડે, આ બાજુના અંતર બધા ધન લેવા પડે. એવી રીતે અહીંયા વસ્તુ છે, બરોબર છે, વસ્તુની ઉપરની ઊંચાઈ હોય, બરોબર છે, આ મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈ છે, એ મુખ્ય અક્ષની ઉપરની ઊંચાઈને ધન લેવામાં આવે. કેમ, તો કે અહીંયા તમે જેટલું માપશો એ બધું કેવું આવે, તો કે ધન આવે, આમ 1 2 3 4 એમ. પણ નીચે તમે માપો તો પાછું -1 -2 -3 -4 એવી રીતે આવે. તો નીચેની ઊંચાઈ જે આવી વસ્તુની, એ પ્રતિબિંબની જે નીચેની ઊંચાઈ આવી, એ નીચેની ઊંચાઈ છે એને ઋણ લેવામાં આવે છે. આ ખાસ યાદ રાખવાનું. બસ આટલા જ નિયમો છે, બીજું કઈ છે નહીં. પહેલો નિયમ શું કીધો હતો કે બધા જ અંતરો, વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ મૂકવી એટલે પ્રકાશના કિરણો ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપાત થાય છે. પછી બીજું શું કીધું આપણે, તો કે બીજું આપણે એમ કીધું કે ભાઈ અંતરો છે એ બધા જ અંતરો એ જોવામાં આવે છે. અને બધા અંતરો ધ્રુવ P થી માપવાના, મુખ્ય અક્ષની ઉપર માપવાના. ત્યાર પછીનું આપણે શું કીધું, કે પછીનું આપણે એવું કહેવાનું કે ઉગમ બિંદુથી જમણી બાજુ માપેલા અંતરો ધન, બરોબર, ઉગમ બિંદુ એટલે ઉગમ બિંદુ છે એ ઉગમ બિંદુથી જમણી બાજુ માપેલા જેટલા અંતરો છે એ બધા અંતરો આપણે કેવા લેવાના, ધન લેવાના. પણ ઉગમ બિંદુથી ડાબી બાજુ માપેલા અંતરો બધા કેવા લેશું, તો કે ઋણ લેશું. ત્યાર પછી નિયમ નંબર 4 કે મુખ્ય અક્ષને લંબ રૂપે રહેલી વસ્તુ, જો આ વસ્તુ છે એ વસ્તુ છે એ કેવી રીતે છે, તો કે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષને લંબ રૂપે રહેલી, બરોબર, અને ઉપર તરફ, મુખ્ય અક્ષને લંબ રૂપે અને ઉપર તરફ છે. તો એ મુખ્ય અક્ષની લંબ રૂપે ઉપર તરફની જે ઊંચાઈ છે, બરોબર, એ ઊંચાઈને કેવી ગણી આપણે, તો કે એ ઊંચાઈને ધન ગણવામાં આવે છે, બરોબર. પણ મુખ્ય અક્ષને લંબ રૂપે જ હોય અને નીચે તરફની ઊંચાઈ હોય, મુખ્ય અક્ષને લંબ રૂપે જ હોય પણ નીચે તરફની ઊંચાઈ હોય, તો એ નીચે તરફની જે ઊંચાઈ છે એને આપણે ઋણ ગણવામાં આવે છે. અહીંયા બધું તમને સમજાવી દીધું શું કામ ઋણ ગણવામાં આવે.
આપણને એમ કે આ છે એ ધન શા માટે, તો અહીંથી તમને એમ કે કેટલી ઊંચી છે વસ્તુ, તો એ જોવાનું ક્યાં આવે, ગ્રાફમાં જોવાનું આવે કે અહીંયા જોવો તો અહીં 3 સેન્ટીમીટર એપ્રોક્સ થાય, તો એ 3 ધન છે. આનું માપવાનું આવે કે આની ઊંચાઈ કેટલી છે, તો અહીંયા માપો તો અહીં -2 છે, તો એ -2, તો માઇનસ નિશાની શું દર્શાવે છે કે એ ઉલટું પ્રતિબિંબ છે, પ્લસ નિશાની ચત્તુ પ્રતિબિંબ દર્શાવે છે. તો એ ઉપર અહીંયા ધન આવ્યું, અહીંયા આગળ આ ઋણ આવ્યું, એટલે આ એક પ્રકારનો આલેખ છે. આલેખની અંદર આ બાજુ તમે જાઓ તો બધું ઋણ આવે, આમ તમે જાઓ તો બધું ધન આવે. એ આપણો નિયમ આવ્યો કે જમણી બાજુના અંતરો બધા ધન લેવાય, ડાબી બાજુના અંતરો બધા ઋણ લેવાય. તો આલેખ મુજબ જ હાલે છે, બરોબર. એટલે આપાત કિરણની દિશાનું અંતર ધન, વિરુદ્ધ દિશાનું અંતર ઋણ, ઉપરની ઊંચાઈ ધન, નીચેની ઊંચાઈ ઋણ, એ બધું કોની ઉપર આવ્યું, આલેખ ઉપર. આ બે યાદ રાખવાના રે ખાલી, કે ભાઈ વસ્તુ ડાબી બાજુએ મૂકવી એટલે ડાબી બાજુથી કિરણ આપાત થાય, એ ઓબ્વિયસ છે. બીજું, બધા અંતરો પી થી માપવા એટલે ડિફરન્સ છે એ નડે નહીં આપણને. અને બાકી છે એ બધું આલેખ ઉપરથી આપણે બધી વસ્તુ છે એ આવી ગઈ. એટલે આ કાર્તેજીય સંજ્ઞા પદ્ધતિ, કાર્તેજીય યામ છે આ, બરોબર. એટલે કાર્તેજીય યામ પદ્ધતિ છે એની ઉપરથી આપણે આખું સમજી શકીએ છીએ. તો આટલા મુદ્દા છે એ આપણે એની અંદર યાદ રાખવાના, બરોબર. હવે એક નવો એક નાનો એવો 1 માર્કનો પ્રશ્ન આવે છે. ભૂતકાળની અંદર એ 5 માર્કનો પ્રશ્ન હતો, બરોબર. અરીસાનું સૂત્ર એટલે શું તે લખો. અરીસાનું સૂત્ર એટલે શું તે લખો. હવે અત્યારે ખાલી લખવાનું જ આવે છે, ભૂતકાળમાં એ સાબિત કરવાનું હતું. સાબિત કરવાનું હતું ત્યારે 5 માર્કનો પ્રશ્ન થતો, અને આ બોર્ડ છે એ આખું આવા 3 બોર્ડ ભરાઈ જાય ત્યારે એ પૂરું થતું, બરોબર. અને દર વખતે પરીક્ષાની અંદર એ ચોપડીની અંદર આ પાઠની અંદરથી મોટા ભાગે 6 વખત પૂછાઈ ગયેલો એ પ્રશ્ન હતો બોર્ડની પરીક્ષામાં. અરીસાનું સૂત્ર અને છોકરાઓને આવડતું જ હોય પાછું, એટલે એ સપકારી દે આખું. 5 માર્ક છે એ રોકડા એને આવતા. હવે આપણે ખાલી માત્ર એની વ્યાખ્યા જ આપવાની છે આમાં, કારણ કે સાબિત કરવાનું આપણને કંઈ આપ્યું નથી. તો અરીસાની અંદર 3 વસ્તુ આવે છે, બરોબર. એક આવે છે વસ્તુ અંતર. વસ્તુ અંતર છે એને યુ તરીકે ઓળખવામાં આવે છે, વસ્તુ અંતર યુ. પછી પ્રતિબિંબ અંતર છે એને વી તરીકે ઓળખવામાં આવે છે, પ્રતિબિંબ અંતર. વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી. અને કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ એફ તરીકે ઓળખીએ છીએ. આ ત્રણેય છે એની વચ્ચે જે સંબંધ દર્શાવતું સૂત્ર હોય, સંબંધ દર્શાવતું સૂત્ર, એને અરીસાનું સૂત્ર કહેવાય છે. ફરીથી શું વાત કરી, વસ્તુ અંતર યુ કેવી રીતે દર્શાવી શકાય, તો આપણે જોઈએ કે અહીંયા આગળ પી છે, અહીંથી અહીંયા છે, તો આ જે અંતર છે અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી, આને વસ્તુ અંતર કહેવાય. તો વસ્તુ અંતરની સંજ્ઞા હું આપી, યુ. પ્રતિબિંબ અહીંયા છે તો અહીંથી અહીંયા સુધીનું, એટલે કે અહીંથી અહીંયા સુધીનું જે અંતર આપણે માપીએ તો અહીંયા સુધીનું અંતર એને પ્રતિબિંબ અંતર વી કહેવાય. અહીંથી અહીંયા સુધીનું વસ્તુ અંતર, અહીંથી અહીંયા સુધીનું પ્રતિબિંબ અંતર. એટલે વસ્તુ અંતર યુ, પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ, આ ત્રણેયની વચ્ચે જે સંબંધ દર્શાવે છે એ સંબંધ દર્શાવતા સૂત્રને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે. સૂત્ર કેવું હોય એ આપણે જોઈ લઈએ, બરોબર. તો સૂત્ર છે એ બહુ સરસ બનાવ્યું છે. 1/v વત્તા 1/u બરાબર 1/f. એટલે 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. આ જે સૂત્ર છે એને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે. આપણને 2 માર્કની અંદર પૂછે કે અરીસાનું સૂત્ર એટલે શું અને તે લખો, તો આપણે આવી રીતે લખી નાખવાનું. ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે. 1/v વત્તા 1/u બરાબર 1/f. એટલે અરીસાનું સૂત્ર છે એ બની જાય છે, બરાબર. હવે આપણે જેટલી આકૃતિ અંતરગોળ અરીસાની અંદર જોઈ
બરાબર. એ આકૃતિ છે એના એક ફોટોગ્રાફ છે, વિડીયો છે, એ આપણે જોઈ લઈએ એટલે આપણને વધારે એની મદદથી ક્લિયર થાય કે કેવી રીતે વસ્તુ ક્યાં હોય તો પ્રતિબિંબ ક્યાં અને કેવી રીતે પડે છે. ઓકે, તો હવે પછીનો પ્રશ્ન આપણે આવતીકાલે લેશું. The rays from the top of the object. So from my head. And remember, we need to take 2 out of the first 3 rules. So let's use rule 1. For the ray that is parallel to the principal axis, after reflection, it passes through the focus. And for the second ray, we can use rule 2. So the ray passing through the center of curvature gets reflected back along the same path. Now what does the intersection of these 2 reflected rays represent? That's right, it's the image, and it's the image of my head, because we started with the rays from the top of the object. Now where is the feet in my image? You don't need to draw the rays for that. The feet lie on the principal axis. So we can simply extend the image to the principal axis and find the bottom of the image. So as you can see here, using the ray diagram, we have found the position of my image. What are the properties of the image? There are 3 points here. Is the image real and inverted, or is it virtual and upright? Is the image magnified, diminished, or is it the same size as the object? And what is the position of the image? So let's see what are the properties of the image for case 1. As you can see here, the image is real and inverted. It's real because it's formed by the real intersection of light rays. And it's upside down. So it's an inverted image. As you can see, the image is diminished because it's smaller than the size of the object. And the position of the image is, it's located between the center of curvature and the focus. You'll find similar diagrams in your textbook. Of course, I won't be the object there. Usually we use an up arrow to represent the object, and it's marked as AB. And the image is also going to be an arrow and marked as A-B'. Here the arrow of the image is inverted since it's an inverted image. Now let me walk closer to the mirror. I am going to stand at C, the center of curvature, for our case 2. Once again, let's draw the rays from the top of the object. We need to use 2 rules from the first 3 rules. So for our first ray, let's use rule 1. The ray that is parallel to the principal axis, after reflection, passes through the focus. Now I can't use rule 2 since I am standing on the center of curvature. So let's go ahead and use rule 3. The ray that is passing through the focus after reflection is parallel to the principal axis. So this is our second ray here. Where is my image? As you can see here, it's exactly below me. What is the nature or properties of the image? It's real and it's inverted. It's the same size as the object, so the same height as me, and its position is at the center of curvature. If you try drawing the ray diagram for this case 2, where the object is at the center of curvature, you might find that you're not getting the image exactly at the center of curvature. Now this can happen if the focus F is not exactly between P and C, or if the rays are not drawn very accurately. So to avoid such errors, an important exam tip is to use the cheating trick, just like we did in plane mirrors. So you first draw the inverted image at the center of curvature, and the image height is equal to the object height, and then you draw the rays. So then you'll get the image accurately. Now I am going to move closer to the mirror.
So this is our case 3, where the object is between the center of curvature and the focus. I would like you to pause the video here and find the image yourself using a ray diagram. Also write down the properties of the image formed. So what is the nature of the image you got? That's right. The correct answer is it's a real and inverted image that's magnified. So this is the ray diagram, and as you can see, the position of the image is beyond the center of curvature. Now I'll move ahead and I'm going to stand at the focus of the concave mirror. Again, let's use 2 rules out of 3. As you can see, this is an interesting case because the reflected rays are parallel. The reflected rays never meet. So our image is formed really far away at infinity. The image is real and inverted, and it's highly magnified. Now let's look at the last case where I move really close to the mirror. The object, that is me, is between the pole and the focus here. Now let's use rule 1 and rule 2 to draw the light rays from the top of the object. And as you can see here, the reflected rays are divergent. So let's produce them backwards to obtain our image. Wow! Can you see? I'm magnified here. So what are the properties of the image? The image is virtual and erect. It's magnified, and as you can see, it's formed behind the mirror. Do you know how the concave mirror is used in this case? That's right, it's used as a shaving mirror. Since you appear magnified, it's much easier to shave. Now that we are done with the topic of concave mirrors, let's take a look at the other type of spherical mirrors, the convex mirrors. The convex mirror is a diverging mirror. For image formation, we need to draw the convex mirror accurately. Similar to the concave mirror, draw a line representing the principal axis. Using a ruler, mark 3 points where P is at 0 cm, F is at 3 cm and C is at 6 cm. You can take any convenient distance as long as F is exactly in the middle between P and C. So the distance CF is equal to FP. P is the pole of the mirror, F is the focus, and C is the center of curvature of the mirror here. Note that in a convex mirror, the F and C are on the opposite side compared to a concave mirror. Now use your compass to draw an arc for the convex mirror. The compass point should be placed at C, the center of curvature. The radius of the arc will be CP equal to 6 centimeters in this case. Mark the back side of the mirror with these dashed lines. Now let's talk about the rules for image formation of a convex mirror. Just like concave mirrors, there are 4 rules for a convex mirror. Rule 1. A ray of light which is parallel to the principal axis, after reflection, it appears to be coming from the focus. Can you see that the real rays are shown in solid lines, and those behind the mirror are shown with a dashed line? Rule 2. A ray of light going towards the center of curvature of a convex mirror is reflected back along the same path. Rule 3. A ray of light going towards the focus after reflection becomes parallel to the principal axis. Can you see that rule 3 is exactly opposite of rule 1? It's due to reversibility of light. Rule 4. A ray of light which is incident at the pole of a convex mirror is reflected back, making the same angle with the principal axis. Here the angle of incidence is equal to the angle of reflection. Let's place the 4 rules that we have learned for convex mirrors on our concept board. Similar to concave mirrors,
Avoid using the fourth rule unless really necessary, because measuring angles accurately with your protractor is hard and it can lead to inaccuracies in your diagram. So basically you need to select 2 out of the first 3 rules for convex mirrors. Once again, I'm going to be the object and I'll go and stand in front of the convex mirror and you need to find my image. So are you ready? Let's go ahead and try it out. Here I am on the principal axis at a certain distance from the convex mirror. Again, we need to take the light rays from the top of the object. So my head. Remember, we need to use 2 rules from the first 3 rules. So for the first ray, let's use rule 1. The light ray that is parallel to the principal axis after reflection appears to be coming from the focus. And for the second ray, let's use rule 2. The light ray which is going towards the center of curvature gets reflected back along the same path. Now where do these 2 reflected rays meet? The reflected rays are divergent here, so we need to produce them backwards. And the point where they meet is the position of the image of my head, since we considered the rays from the top of the object. Now where are the feet in my image? That's right, on the principal axis. So we simply need to extend the image down to the principal axis and we get the bottom of the image. So you don't need to draw rays for that. And as you can see from this ray diagram, we have found the position of my image. What are the properties of the image formed here? The image is virtual and upright. It's virtual because it's formed by the reflected rays extended backwards. The image is diminished, and as you can see, it's formed behind the mirror. Now let me walk closer to the convex mirror. Again, we are going to use 2 out of the 3 rules to obtain our image. And as you can see, the image formed has similar properties. It's virtual and erect, it's diminished, and it's formed behind the mirror. Remember, the concave mirror had so many different cases, but the convex mirror is the easy one in the syllabus because it doesn't matter where you stand in front of the mirror, the image properties are always going to be the same. It's going to be virtual and erect, diminished, and the image will be formed behind the mirror. Have you noticed the convex mirrors used at the intersection of roads? What is the nature of the image produced in the convex mirror? That's right, it's always virtual, upright, and diminished.